142 કરોડ. આ આંકડો સાંભળીને શું લાગે છે? આ ખાલી એક નંબર નથી દોસ્તો. UNFPAના રિપોર્ટ મુજબ આ છે દુનિયાના નકશા પર આપણી નવી ઓળખ, જેણે આપણને દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનાવ્યો છે. પણ આ આંકડાની પાછળની આખી કહાણી શું છે? ચાલો આજે એને જ સમજીએ. હવે જરા આ જુઓ. આ ખરેખર વિચારવા જેવું છે. દુનિયાની જમીનનો માત્ર 2.4% ભાગ આપણી પાસે છે, પણ વસ્તી પૂરા 18%. સમજો છો આ વાત? નાનકડા ઘરમાં વધુ મહેમાનો. આ જ સીધી વાત છે. આપણા સંસાધનો પર કેટલું પ્રેશર હશે એ તમે વિચારી શકો છો. અને હા, એક્ઝામમાં આમાંથી જ તો એનાલિટિકલ સવાલ બને છે. તો જ્ઞાન વૃક્ષમાં તમારા સૌનું ફરી એકમાં સ્વાગત છે. આજે આપણે એક એવા ટોપિકને ખોલવાના છીએ જે GPSC જેવી પરીક્ષાઓ માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. ભારત અને હા, આપણા ગુજરાતની વસ્તી. આપણે ખાલી આંકડા નહીં જોઈએ, પણ એની પાછળની આખી કહાણી સમજીશું, એકદમ પરીક્ષાલક્ષી દૃષ્ટિકોણથી. તૈયાર છો? ઓકે, તો આજે આપણે શું કવર કરવાના છીએ? પહેલાં તો જોઈશું કે દુનિયામાં આપણું સ્થાન ક્યાં છે. પછી દેશમાં વસ્તી ક્યાં કેટલી છે એની વાત કરીશું. ત્યાર પછી વસ્તીની ગીચતા અને એના કારણો પર નજર નાખીશું. થોડો ઇતિહાસ પણ જોઈશું. અને છેલ્લે સૌથી ખાસ, પરીક્ષા માટે શું પાક્કું કરવાનું છે એના પર ફોકસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો, તો પહેલા મુદ્દા પર જઈએ. UNFPAનો રિપોર્ટ આવ્યો અને આપણે સીધા ચીનને પાછળ મૂકીને નંબર 1 બની ગયા. પણ દોસ્તો, આ ખાલી રેન્કિંગની વાત નથી. આની અંદર એક બહુ મોટી તક છુપાયેલી છે. કઈ તક? ચાલો જોઈએ. અને આ રહી એ તક. આ ગ્રાફ જુઓ. આપણી એવરેજ ઉંમર કેટલી? માત્ર 19 વર્ષ. જ્યારે ચીન અને અમેરિકા આપણાથી કેટલા મોટા છે? 38 વર્ષ. આને જ કહેવાય ડેમોગ્રાફિક ડિવિડન્ડ. એટલે કે આપણી પાસે દુનિયાની સૌથી મોટી યુવા સેના છે. એક એવી વર્કિંગ પોપ્યુલેશન જે દેશને રોકેટની જેમ આગળ લઈ જઈ શકે છે. પણ એક મિનિટ, આ સિક્કાની બીજી બાજુ પણ છે. આ યુવાનોને સારું ભણતર અને નોકરીઓ આપવી એ પણ એટલો જ મોટો પડકાર છે, ખરું ને? ઓકે, તો હવે વાત કરીએ કે આ 142 કરોડ લોકો આખા ભારતમાં ફેલાયેલા કેવી રીતે છે. એક વાત તો પાક્કી છે કે બધા સરખી રીતે નથી રહેતા. ક્યાંક ભીડ જ ભીડ છે, તો ક્યાંક એકદમ શાંતિ. આને જ કહેવાય વસ્તીનું અસમાન વિતરણ. આ ચાર્ટને ધ્યાનથી જુઓ. આ જોઈને જ આખો ખેલ સમજાઈ જશે. દેશની લગભગ 50% વસ્તી ખાલી આ 5 રાજ્યોમાં રહે છે: ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ. અને એમાંય જુઓ, એકલું યુપી જ દેશની 16% વસ્તી લઈને બેઠું છે. કેવું અજીબ છે ને? હવે જરા આ તફાવત તો જુઓ. એક બાજુ છે યુપી, જ્યાં લગભગ 20 કરોડ લોકો રહે છે, અને બીજી બાજુ સિક્કિમ, જ્યાં માંડ 6 લાખ. અને એનાથી પણ ઓછું લક્ષદ્વીપમાં તો ખાલી 64,000. આ આંકડાઓ વચ્ચેનો તફાવત જબરદસ્ત છે. પરીક્ષા માટે આ નામ અને આંકડા મગજમાં ફિટ કરી લેજો. હવે આવીએ આપણા ગુજરાત પર. અહીં પણ વાર્તા કંઈક એવી જ છે. રાજ્યના 40%થી વધુ લોકો ક્યાં રહે છે? બસ આ 4 મોટા જિલ્લાઓમાં: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ. ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં તો વસ્તીનો મોટો હિસ્સો છે, જ્યારે ડાંગ કે પોરબંદર જેવા જિલ્લામાં વસ્તી ઘણી ઓછી છે. ગુજરાતની પરીક્ષાઓ માટે આ પોઈન્ટ તો ખાસ યાદ રાખવાનો. ઓકે, હવે એક નવો શબ્દ સમજીએ: વસ્તી ઘનતા. સિમ્પલ ભાષામાં કહીએ તો 1 ચોરસ કિલોમીટરના એરિયામાં કેટલા લોકો રહે છે. આખા ભારતની એવરેજ કાઢીએ તો એ છે 382. પણ શું લાગે છે કે આખા દેશમાં આટલી જ ભીડ હશે? ના, જરા પણ નહીં. ચલો આની હકીકત જોઈએ. સૌથી પહેલાં જુઓ બિહાર. અહીં આંકડો છે 1106, એટલે કે 1 ચોરસ કિલોમીટરમાં 1000થી પણ વધુ લોકો. આખા દેશમાં સૌથી વધુ ગીચતા અહીં છે. હવે આને આપણી નેશનલ એવરેજ એટલે કે 382 સાથે સરખાવો. બિહાર એવરેજ કરતાં લગભગ 3 ગણું વધારે ગીચ છે. અને હવે આ જુઓ, અરુણાચલ પ્રદેશ. અહીં આંકડો છે માત્ર 17. ક્યાં 1106 અને ક્યાં 17. જમીન આસમાનનો ફરક. આ 3 આંકડા જ આખી વાર્તા કહી દે છે. તો ગુજરાતનું શું? આપણી એવરેજ ડેન્સિટી 308 છે, જે નેશનલ એવરેજ 382 કરતાં ઓછી છે. એટલે આપણે થોડા છૂટાછવાયા રહીએ છીએ. પણ ગુજરાતમાં પણ એક્સ્ટ્રીમ કેસ છે. એક તરફ છે આપણું સુરત, જ્યાં ઇન્ડસ્ટ્રીઝને કારણે ઘનતા 1376 પર પહોંચી ગઈ છે, અને બીજી તરફ છે આપણું કચ્છ, જ્યાં વિશાળ રણને કારણે ઘનતા માત્ર 46 છે.
આ પણ યાદ રાખજો. હવે એક નવો એંગલ, વસ્તી વૃદ્ધિ. એટલે કે 10 વર્ષમાં વસ્તી કેટલી વધી? 2001થી 2011 વચ્ચે ભારતની વસ્તી 17.64%ના દરે વધી. પણ મજાની વાત એ છે કે ગુજરાતનો ગ્રોથ રેટ આનાથી પણ વધારે રહ્યો, 19.28%. મતલબ આપણે નેશનલ એવરેજ કરતાં પણ ઝડપથી વધી રહ્યા છીએ. ઇતિહાસમાં એક વર્ષ એવું પણ હતું જ્યારે આપણી વસ્તી વધવાને બદલે ઘટી હતી. એ હતું વર્ષ 1921. આને મહાવિભાજક વર્ષ કહેવાય છે. કેમ? કારણ કે એ 10 વર્ષના ગાળામાં ભયંકર દુકાળ અને સ્પેનિશ ફ્લૂ જેવી મહામારી આવી હતી. અને એને કારણે આપણી વસ્તી પહેલી અને છેલ્લી વાર નેગેટિવમાં ગઈ. ત્યારથી લઈને આજ સુધી આપણી વસ્તી સતત વધતી જ રહી છે. હવે એક સવાલ જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. 2001-2011ના દાયકામાં એવું કયું રાજ્ય હતું જ્યાં વસ્તી વધી જ નહીં પણ ઘટી? જવાબ છે નાગાલેન્ડ. અહીં ગ્રોથ રેટ -0.6% હતો. આ એકદમ યુનિક કેસ છે, એટલે ખાસ યાદ રાખજો. હવે સુરતની વાત કરીએ. 42.24% ગ્રોથ. આટલો બધો વધારો? શું ત્યાં લોકો વધુ બાળકોને જન્મ આપી રહ્યા છે? ના, એવું નથી. આનો અસલી જવાબ છે માઇગ્રેશન, એટલે કે સ્થળાંતર. સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગો આખા દેશમાંથી લોકોને ચુંબકની જેમ ખેંચે છે. રોજગારી માટે લોકો અહીં આવે છે અને વસે છે. આ પરફેક્ટ એક્ઝામ્પલ છે કે કેવી રીતે આર્થિક કારણો વસ્તી પર અસર કરે છે. ઓકે, અત્યાર સુધી આપણે બધું સમજ્યા. હવે સમય છે એ બધી માહિતીને પરીક્ષાના ફોર્મેટમાં ગોઠવવાનો. પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે કયા પોઈન્ટ સૌથી વધારે કામ લાગશે? ચાલો એના પર ફોકસ કરીએ. જો મેન્સમાં સવાલ આવે કે વસ્તીનું વિતરણ અસમાન કેમ છે, તો તમારો જવાબ આ 3 પોઈન્ટ્સની આસપાસ હોવો જોઈએ. પહેલું, ભૌગોલિક કારણો, એટલે કે જમીન કેવી છે, પાણી છે કે નહીં. બીજું, આર્થિક કારણો, એટલે કે ઉદ્યોગો અને શહેરીકરણ. અને ત્રીજું, સામાજિક સાંસ્કૃતિક કારણો. બસ આ 3 મુદ્દા સમજાવી દો એટલે તમારો જવાબ પૂરો. ચાલો હવે એક રેપિડ ફાયર રાઉન્ડ. પ્રિલિમ્સ માટે ગોખી જ લેજો. સૌથી ઓછી ઘનતા અરુણાચલ પ્રદેશ, સૌથી વધુ ઘનતા બિહાર, નેગેટિવ ગ્રોથ નાગાલેન્ડ, ગુજરાતમાં સૌથી વધુ ઘનતા અને ગ્રોથ સુરત, અને મહાવિભાજક વર્ષ 1921. આ 5માંથી એક સવાલ આવવાની શક્યતા પૂરેપૂરી. અને છેલ્લે એક પ્રો ટિપ મીન્સ માટે. જ્યારે પણ વસ્તી પર જવાબ લખો ત્યારે એને સમસ્યા તરીકે નહીં પણ એક તક તરીકે બતાવો. આટલી મોટી વસ્તી એ બોજ નથી, એ આપણી માનવ મૂડી છે, હ્યુમન કેપિટલ છે. જો આપણે એમને સારું શિક્ષણ અને સ્કિલ્સ આપી શકીએ તો દુનિયાની કોઈ તાકાત આપણને રોકી નહીં શકે. આ તમારો પોઝિટિવ કન્ક્લુઝન હોવો જોઈએ. તો ટૂંકમાં આજે આપણે શું શીખ્યા? આપણે જોયું કે ભારત હવે વસ્તીમાં નંબર 1 છે. આપણે સમજ્યું કે દેશમાં વસ્તીનું વિતરણ અને ઘનતા ખૂબ જ અસમાન છે. અને આપણે વસ્તી વૃદ્ધિના ઐતિહાસિક કારણો અને હાલના ટ્રેન્ડ્સ પર પણ નજર નાખી. આશા છે કે બધું બરાબર સમજાઈ ગયું હશે. જતાં એક સવાલ તમારા માટે છોડીને જાઉં છું. આજના આખા ડિસ્કશન પછી શું લાગે છે ભવિષ્યમાં વસ્તીના કારણે સૌથી મોટા પડકારો કયા રાજ્યોને નડશે અને કેમ? તમારા વિચારો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આજના આ સત્રમાં મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો. અને હા, જ્ઞાન વૃક્ષને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બહુ જલ્દી મળીશું. જય હિન્દ.